બીજા માણસના હાથનો મેળાપ નતા કરી શકતા. વિચાર તો કરો સાહેબ, કલ્પના ન કરી શકો. તોય ભજન નથી બાપુ કરો. અરે ઘરની અંદર 5-6 જણાનું કુટુંબ હોય ને, એમાં જો રમેશલાલ એક આદમ ખાંસી આવે ને, બસ પહોંચો ખોરાડા સાહેબ. અમુક ગામડામાં રસ્તા બંધ કર્યા કે એકબીજા ગામમાં નતા આવી. અરે શરણભાઈ ની વાત છોડો, વિજ્ઞાનિકો ચંદ્ર ઉપર જવા વાળા ગામના સોરે નતા આવી શકતા. કલ્પના ના કરી શકે સાહેબ. એવો સમય આવ્યો તો મારે તમારી વચ્ચે લાખો માણસને દેશ છોડતા આપણે જોયા છે. આજે સમય સારો છે, અસલ બેઠા છો મોજ કરી લેવાની. ભાગવત ની અંદર આનો પુરાવો છે કે આનંદ એ જ પરમાત્માનો રૂપ. બીજો ગોતવા ચાહી જાતા જ ને. હું તો એમ કહું કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, દરબાર હોય મુઠ્ઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે ન મળે એની ખોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. ગમે તે પરિસ્થિતિ આવે, હું તો કડિયા કામ કરો, પાયા ખોદો, ગમે એનું બૂસ મારો, પણ મોજમાં રહો. બૂસ મારવાનું જોડે બાબુ બધી ન થાય. અને આપણે સત્સંગ કરીશ તો આમ બેસી તું ગળે ના ઉતરે. સાચી વસ્તુ તો આ નક્કી વાત છે. એટલે હું આ ચેન્જ કહું છું કે સામો મજા છે એમ. એટલે એ રસ્તા ઉપર હાલો. એટલે આપણે થોડોક આનંદ કરશું, કારણ કે ઘર થોડોક ચેન્જ થાય અને બધું થોડું મને ખબર પડે કે આ તો સંત મહાપુરુષો બેઠા છે, જેટલા બેઠા છે એટલે દરેકનો આત્મા રાજી થાય એવો અમે પ્રયત્ન કરશું. મિત્રો, હું ભજન નથી ગાતો, પણ મને ભજનમાં 100% મોજ આવે છે. એનું કારણ છે કે ભજન વાળા ભેગો બેહું છું અને આટલી મોજ આવતી હોય તો જેનામાં ભજન પડ્યું છે એને કેવી મોજ આવતી છે સાહેબ. અને જેને જીવનમાં ભજન ઉતરી જાય ને સાહેબ, મોજ એ મોજ છે. એક ભજન ની અંદર કીધું છે કે જૂના ખાતા માથે હવે નવા ન કરો, અને હરી હરી ભજતા હવે કોગતિક ઠરો. ભજન હરિના ગુરુ મહારાજના ભજન સિવાય માણસનું જીવન કોઈ દી હળવું બને જ નહીં. ભજનમાં બેઠા સાહેબ, એક પ્રસંગ કહી દઉં પછી આપણે ભજનના દોર ઉપર જઈએ. હું ઘણી વાર કીધો છે, લગભગ સાંભળ્યો છે તમે. જુનાગઢ નવાબ કોલેજમાં એક દલિત સમાજનો માણસ, હાવ ગરીબ સાહેબ, ફાટલ તૂટેલા કપડા અને ચોકીપણું કરે. અને જ્યારે એનું ચોકીપણું પૂરું થયું ત્યારે દલિત સમાજનો માણસ છે આમ બજારમાં થઈને આમ ઘરે હાલ્યો જાય, ત્યારે બજારમાં એક હાચો હોનાનો હાર પડેલો જોયો. અને આ ભાઈના હાથમાં એક લાકડી હતી, અને હોનાનો હાર છે આમ લાકડીએ બાપુ ચડાવ્યો. લાકડીએ ચડાવી અને નવાબની કચેરીમાં આવીને એટલું જ કીધું કે બાપુ, મને બજારમાંથી એક હાચો હોનાનો હાર મળ્યો છે, કદાચ આ સભામાંથી કોઈનો ખોવાણો હોય તો બાપુ આપી દો. કે હવે સભાની અંદર તો અનેક પ્રકારના માણસો બેઠા હતા. એમાંથી કોઈ કેવો નબળો માણસ બોલ્યો કે ગમે એમ ગણો તો કે હરિજન છે અને બુદ્ધિ ન હોય. જોવો, હોનાનો વાર છે, લાકડીએ ચડાવીને આવ્યા, હરકની કોઈ નાગની કોઈ છે કઈ બુદ્ધિ? નકર હોનાનો વાર છે કે ડોગમાં પહેરીને આવે, અથવા હાથમાં લઈને આવે, કે અથવા બીજામાં લઈને આવે. પણ આ દલિત સમાજનો માણસને ખબર ન હોય, હોનાનો વાર લાકડીએ ચડાવીને આવે. આવી બાપુ સભામાંથી કોઈ મસ્કરી કરી. પણ નવાબ બહુ ડાયો માણસ હતો. ડાયો માણસ છે મિત્રો, કોઈ તાવ ના નાખે, કારણ કે એને બોલવાની ખબર હોય. બોલ અમૂલ થઈ. આ ઘણા અમુક હોદા મળી જાય, થોડું વોટિંગ વધારે થાય, જેમાં ટીવી પર બોલી જતા. અહીં ગામમાં આવીને કહે છે, મને વોટ આપો, તમારે જે હું રોડ પાકા કરી દઈશ. આવું બોલી જાય. પાછા આપણે બીજે દિવસે ટીવીમાં સમાચારમાં માફી માંગતા હોય. एक्चुअली कल मैंने बोला ये थोड़ा भूल चूक से बोल गया था, मैं मेरा शब्द वापस लेता हूँ. अरे तने हमारा तुम लोग वो शब्द पासा ना के तो कहीं दूरी से पास खेल ले. बोल अमूल है, बिन तोले मत बोल, पहले भीतर से तोल, फिर बाहर तो बोल. વિચારી બોલવું પડે છે. એવા નવાબ બહુ ગાયો માણસ હતો, અને નવાબે એટલું જ કીધું કે ભાઈ, આ લોકો તારી મસ્કરી કરે છે, તારી પાસે કોઈ જવાબ નથી? કે બાપુ છે ને, જો આપ તમે કહેતા હોય ને તો પ્રશ્નનો હું જવાબ આપું કે આ હોનાનો હાર હું લાકડીએ કેમ સરાવીને આવ્યો. પણ બાપુ, આ તમારી કચેરીની અંદર તો 999 ગામનું માણસ બેઠું, આ બધાય ન સમજાય બાપુ. અને વાતે સાચી, આ સભામાં આપણે આટલા જણા બેઠા છે તો કઈ બધાની પાસે એક હરખું જ્ઞાન ન હોય. દાખલા તરીકે અત્યારે હું બોલું છું, 2-4 જણા કહેતા છે કે ના ભાઈ થોડું ખારું બોલે છે, બે તો આમ બેઠા છે, ખોટું પાડે બોલ્યા લઈ જવા. આ જગત છે, તમે મીઠા બની જાવ તો જગત તમને પી જાય. શરણભાઈ,
કડવા બંને થૂકી દે, હામાં મળો ધક્કા મારે અને ખોય તો પાસે એની ગાડી લઈને ગોતવા નીકળે. તમે બોલશો સાહેબ, મરું છું જેને મળવા તેનો મુખ ના હું દેખું, અને ડરું છું જેનાથી તો રોજ સામો થાય છે. અરે છૂટવા જેનાથી પ્રભુ છોડે ને છેડો, દોડું છું જેની પાછળ તે દૂર ભાગી જાય છે. અમૃતનો કાને નામ આપ્યું છે ખાલી, જોઉં છું ઘડી આંખે તો ઝેર જ દેખાય છે. માણેક પારસ મને ચાહે દેખાતી નથી, અહીં તો ચમકતી ચિરોડીમાં મન સેતરાય છે. એ નવાબો ડાયો માણસ હતો. એટલે નવાબે કીધું કે આ લોકો તારી મસ્કરી કરે છે કે બાપ મને ખબર છે, આપ તમે કહેતા હોય તો હું પ્રશ્નનો જવાબ આપો. ને બાપુ આ જગતની અંદર કેટલીક પ્રકારના માણસ હોય છે શરણભાઈ, કેવા ને કેવા એમાં તમારો મારો બધાનો પાછો સમાવેશ થાય. કેવા ખબર? કારણ કે અવળચંડા અધકચરા અજડ અકલમઠા હાથેથી કર્મી આળસુ આળદાયા હોશિયાળા ઉતાવળા કાપાસિયા કટિયાપોર કદરૂપા કરમીણા કવાચી કપટી કપાતર કકડિયા કામી કમણગારા કાડાબડિયા ખટપટિયા ખઠવાદિયા ફૂટલ ખૂંખાર ખેલાડી કોચરા ગરજુડા ગપસપિયા ગળે પડું ગંધા ગજેરી ગાંડા ગોલા ગોબરા ગુણગરાટ ગબ્બર ગફ્ફર ગાલા વેલિયા ગેમંડી ઘરભૂષણ ઘરપાડું ભૂષણકોર ઘોંઘાટિયા ચતુર ચાપલા ચાકલા ચોવટિયા સિગણમતિયા સોરપટાર સિસરા જબરા જીણા ઠરે ઠાવળ ડફોર તરંગ તમોગુણી દયાળુ દાતાર દોરંગા ઢોડાયા ધમાલિયા ધોકાપાડું ધીરજવાન નરવાન નગોણા નફટા નમાલિયા પંચાતિયા પાણીયાળા પાંગળા પોચા પ્રેમાળ કોસી ફટેલ દિવાળિયા ફાલતુ ફાટલ બાજુ ભગત બૈલા બાજુકડા બીકણા બોલકણા બુદ્ધિશાળી ભડવીર ભલા ભોળા ભમરાળા મસ્તીખોર મેઢા મફતિયા મારવા રઢિયાળા સુધરેલા સાણા સુતિયા શરમાળા હાચા બોલા હલકટ હલકા લૂ રનામી ઉતાળા વિવેકી વેરાકી વાતડાયા વાતડિયા એટલે તાળીઓ પાડો હજી બાપુ આ જગતની અંદર આટલી પ્રકારના માણસ છે, આ બધાને એક હરખું ન સમજાય. આ તો જે ગુરુનું શરણ જીવતા હોય એને જ ખબર પડે. પણ બાપુ આપ તમે કહેતા હોય તો આ પ્રશ્નનો હું જવાબ આપું કે આ હોનાનો હાર હું લાકડીએ કેમ ચડાવીને આવ્યો. બાપુ અને ખરેખર આ સત્ય ઘટનાનો પ્રસંગ બનેલો. વર્ષો પહેલા જુનાગઢની અંદર દલિત સમાજનો માણસ ફાટલ તૂટેલા કપડા પણ એની અંદર ભજન પડેલો હતો. એટલે ભજન અંદર પડેલો હતો એટલે ઊભો થઈ અને પરિસભાને જવાબ આપ્યો. સાહેબ આખી કચેરીને હરબલાવી દીધી સાહેબ. અને એટલું જ કીધું કે ભાઈ મને વધારે કાંઈ બીજી ખબર નથી, પણ એક મેં નરસિંહ મહેતાનું ભજન આપ્યું છે અને એમાં શબ્દો છે કે વૈષ્ણવ જનતો તેને કહીએ કે જે પીડી પરાઈ જાણે. એની પાછળ એક બીજી કડી છે કે વૈષ્ણવ જનતો તેને કહીએ કે જે પર ધન ચાલે નહીં હાથ. આ ધન બાપુ મારું નથી ને એટલે કોઈ મારા શરીરનો સંપર્ક નથી કર્યો. બાપુ જેનું હોય એનું આપી દો. આ ભજન એને સાંભળ્યું કહેવાય, આ ભજન એને જીવનનો ઉતાર્યો કહેવાય. આપણે તો આખરે ઘર ભેગીનું થાય ભૂલ ન લાગે. આ ભજન હું કહે છે એ જીવનની અંદર ઉતરી જાય તો જીવન જીવવાની મજા આવે. તો ફરીવાર આપણે સંતવાણીના રોડ પર જઈએ. આપણા ગામના જ આપણી ગામની વાડીનું સ્કૂલ છે એવા પોપટરામ મહારાજને વિનંતી કરી કે આપણે સંસદીય ભજન લઈને આવે તો ભલે, કે 2-5 મિનિટ પ્રવચન આપે તો ભલે. બોલો.